નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ બુલેટિનમાં આજે આપણે જોઈશું કે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, તો તેમાં રાજ્યસભા અને લોકસભામાં બંને ગૃહોમાં શું ચર્ચા થઈ રહી છે તેના સમાચાર આપણે વિગતવાર જોઈશું. સાથે બીજા સમાચાર જોઈશું કે ભારતીય શેર બજારની હાલ શું પરિસ્થિતિ ચાલી રહી છે અને તેની સાથે સાથે ગુજરાતના હવામાન ઉપર પણ વાત કરીશું. પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ. આજે રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય મહેમાન. રાષ્ટ્રીય આયોગ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત. સંસદમાં શિયાળુ સત્રનો આજે 10મો દિવસ. લોકસભામાં આજે ચૂંટણી સુધારા ઉપર યથાવત રહેશે ચર્ચા. ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના આરોપોનો આપશે જવાબ, તો રાજ્યસભામાં વંદે માતરમ ઉપર ચાલુ રહેશે ચર્ચા. કેન્દ્ર સરકારે ઇન્ડિગોના ફ્લાઇટ કટોકટી ઉપર કરી કાર્યવાહી. ડીજીસીએ ઇન્ડિગો ફ્લાઇટ શેડ્યુલમાં કર્યો 10% ઘટાડો. સરકારે રિફંડ અને રીબુકિંગ માટે ઇન્ડિગોની જવાબદારી પણ કરી નક્કી. ગાંધીનગરમાં સરકારની કેબિનેટ બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચા. ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે સમીક્ષા, તો આગામી સમયમાં થનારા કાર્નિવલની પણ ચર્ચા. રાજ્યમાં એસઆઈઆર ઝુંબેશમાં મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે. અમદાવાદમાં 99.93% મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ, તો 17 જિલ્લાઓમાં થઈ 100% કામગીરી. પ્રથમ તબક્કો 11મી ડિસેમ્બરે થશે પૂર્ણ. રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ. નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન. અમદાવાદ, અમરેલી અને ડીસામાં 12 ડિગ્રી તાપમાન. આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન રહેશે યથાવત. ઓસ્ટ્રેલિયામાં આજથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ. પીએમ એન્થની અલ્બનીઝે કહ્યું કે બાળકોને મળશે સંપૂર્ણ બાળપણ. કંપનીઓને એકાઉન્ટ બ્લોક કરવાનો આપ્યો આદેશ. અને આજે જુનિયર હોકી વર્લ્ડ કપમાં આર્જેન્ટિના સામે ટકરાશે ભારતીય પુરુષ ટીમ. ભારત 9 વર્ષ પછી આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવાનું ધરાવશે લક્ષ્ય. સેમીફાઇનલમાં ભારતનો જર્મની સામે 5-1થી થયો હતો પરાજય.